હર હર મહાદેવ માઉ માં શાંતિ કરણ જગભર માડે ઘર હવ ઘડાય ગવગા એથી નમીએ માતન નારાયણી માં વિશ્વારૂપ વૈરા એથી નમીએ હે માતન નારાયણી માડ વિશ્વાય રૂપ વૈરા શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજ મન મુકુર સુધા વર્ણવ રઘુવર બીમલ જસ જોદાયત ફલ બોધિહીન તनु જાન કે સુમિરો પવન કુમાર બલ બુદ્ધિ વિદ્યા દેહુ મોહે હરહુ કલેશ વિકાર બલ બુદ્ધિ વિદ્યા દેહુ મોહે હરહુ કલેશ વિકાર પણ દેવી દી ગણા અન માડે તું પાધરીએ જોન હોય પાદરા પણ એમાં હોય જો કોઈ દિન કફરતણા આર રે માડી વેલાઈ ટાલ જે વરવડી પણ અંધલમ ફટ ન ફટ ચોરો બને અને માત છોડે નાય તોય માયા એ ખોળ લે ખેલવા તોલા બાળ ને માવડી તું હાજ તર જોડ માં જોગ માયા હાય ખોળ લે ખેલવા તોલા બાળ ને માવડી આજ તર જોડ માં તું જોગ માયા
વિજ્ઞાની માં पितड़ियों और ये तो काट दिए झूठे नहीं सामला राती जुआ मोहन खास मेहमान हम घर एक द्वार मोहन खास मेहमान हम घर एक द्वार तो जव ने राते जुवार तने सुने जमाड़ू सामला बीलखाना पादर में देव संगावती एवं कीधु के एक बार मेहमान तो था दीकरो खांडी ने खवरावी दो मोहन खास मेहमान हम घर एक द्वार तो जव ने राते जुवार तने सुने जमाड़ू सामला मोहन एक बार मेहमान था तो एक बार आईने मेहमान वती माइन तो तने खबर पड़े आ सोरतनी શું એટલે મહેતાએ એક શબ્દમાં બહુ સારું વાક્ય મહેતાએ એક દોહો લીધો કે સરગતી સોહામણો અમારે માનવને મૃત્યુ લો સરગતી સોહામણો અમારે માનવને મૃત્યુ લો પણ બે ત્રણ વાતો આયા દોઈ દે જરા મરર અને જીઓ આ ત્રણ વાતો ન હોય તો આયા તારા વૈકુંઠનો પાંચસો ન આવે એટલે કે તુલસી લગ્નમાં જેને જેને દાન આપ્યું છે એની માટેનો એક દોહો રાણો કંડાળાના બ્રાહ્મણ કવિનો આ દોહો છે શું દાન આપ્યું જોગી બની જા એ
પહેરીને ભૂતરા જો જો જય દાદા હનુમાન છોકરી વનારિયા એ પદયા તો હજી લગી હનુમાન અરે તો કાયમ બેઠોઈ કાગડા જબગટ જાગો વાન અને નલ અંગત સુગડ્યું ના રહ્યા પણ હજ લગ હનુમાન તો કાયમ બેઠો કાગડા દાદો મહાવીર કોઈના રોડમાં ન રહી શકે સાહેબ રામને રોણી રાખ્યા એવા આપણા કેટલાય ભજનો છે કેટલા ગીતો છે પણ કવિ કાક બાપુએ લખ્યું એ બે કડી મારે તમને સંભળાવ્યું કે હનુમાન કે રૂ નામ શાંતિ કરણ અને જગ ભરો અને ઘરો ઘડા ઘોંઘાટ એથી નમિત અને નારાયણ વિશ્વ રૂપરાટ જબગટ જાંબુવાન નલ નીલ અંગત સુગ્રીવ ના રહ્યા હજ લગ હનુમાન તું તો કાયમ બેઠો કાગડા ભગવાન ઠાકરના આજે લગ્ન માં તુલસી અને આપણે ક્યાં બહુ સારો રિવાજ છે ભગવાન ઠાકરના લગ્ન થાય તારે આવો ઉત્સવ થાય કોઈ એવા ગામડા બાકી ન હોય કે ભગવાન ઠાકરના લગ્ન ન થતા હોય અને ખારડી ગામ ગૌરવ લઈ શકે કારણ કે 11 વર્ષ પૂરા થયા છે ઠાકરના લગ્ન તુલસી પરણાવે એટલે બીજી વાત કે ભગવાનના લગ્નમાં આનંદ કેને ન હોય કંકણ બંધણ અને પુત્ર વધાયું સાવ
એ ટાણા હરખના એમાં કોણ રંક અને કોણ રાવ. જ્યારે દીકરો છે એ બાપની વિજયની વરમાળા પહેરીને આવતો હોય તારે બાપને આનંદ હોય, અને બીજો આનંદ જ્યારે દીકરાના લગ્ન હોય ત્યારે બાપને આનંદ હોય. અને આજ તો જગત આખાનો બાપ પરણે છે, કેમ આપણને આનંદ ન હોય સાહેબ? કારણ કે આ જગત આખાનો બાપ અને એ પરણી લે પછી આપણો વારો આવે, એ આપણા ભાગ કહેવાય. અને ભાવથી બાકી છે બધાયના વારા ભગવાન ઠાકરને પ્રાર્થના કરીએ, બધાનું કામકાજ ઠાકરને પ્રાર્થના કરીએ થોડોક કોરાનો ભગાડે એવી ઠાકરને પ્રાર્થના. હે ભગવાન, હે ઈશ્વર, અમે તો તારી રૈયત છીએ, તારા બનાવેલા રમકડા છે, તું જેમ રમાડ એમ અમે રમવાવાળા છીએ. આ તો બધી તારી કૃપા છે. કારણ કે ગીતામાં તો સોખું બોલ્યું છે કે અર્જુન મારામાં ઉત્પન્ન થાય છે, મારામાં જ પાછા હમાઈ જાય છે. તો પ્રાર્થના એને જ કરીએ, કારણ કે પરમાત્મા અમે બસ તારા ગુણગાન ગાઈ શકીએ. અને હું તો એમ કહું, સંત સેવકો જે સેવા કરે છે ને આવા કાર્ય કરે છે ને, હું તો એમ કહું એને પ્રોત્સાહન આપો યુવાન વર્ગને. પેલા જે બધા પીઢ હતા ને, હવે આ યુવાન વર્ગ આવ્યો, હવે એકાબીજાને મળશે. કારણ કે એકાબીજાને મળશે તો એને કંઈક નોકરી લેવી છે એને ખબર પડશે. એટલે યુવાન વર્ગ અને મને પણ ખરેખર મનહરદાનભાઈનું તો સૌરાષ્ટ્ર ગુજરાત કંસ કાઠિયાવાડ જેનું ગૌરવ લઈ શકે, તો રણિયાનું કાટવડનું તેજ બાકી ન હોય કે પોતે ભજનિયા ન કર્યા હોય તો મનહરદાનભાઈ ગઢવી અહીંયા પધારે. તાળીઓના ગગડાટથી વધાવો, જોરદાર જણો અત્યારે નામ છે. પણ રામભાઈ ફોન કર્યો, એમની મિત્રતાના નાતે બધા આવ્યા છે. મને પણ મારા ગામમાં તુલસી લગ્ન છે એટલે હું એ નાઈ કલાકારને ચાલુ કરાવી રામભાઈને કીધું મને કે અહીંયા આવવાનું છે, એટલે મને પણ અહીંયા આવવાનો અવસર મળ્યો. અને બીજી વાત કે આ યુવા વર્ગ છે ને બાપુ, એ બધાને માણે છે. હા, બધાય યુવાનો જે સમજી આવું સારું કાર્ય કરે છે એને પ્રોત્સાહન આપજો. હું તો ઠાકરને પ્રાર્થના કરું કે એને કોઈ દી ઊણી આશ ન આવવા દેતા. એ ઠાકર દ્વારિકા વાળા તને પ્રાર્થના કરું, સારા કાર્ય બસ બધાય આપણે જોડાઈએ. આપણું છે, આપણે એક ગામ ભેળું થઈને એક વર્ષે તુલસી લગ્ન ન કરી શકીએ સાહેબ. આવા તુલસી લગ્ન કરશું તો એમાં, કારણ કે આવા સારા પ્રસંગો આપણા તહેવારો જ એટલે છે. પેલા ધૂળેટી નહીં, પેલા દિવાળી, પેલા ઉતાહણી. શું કામ આપ્યું ઉતાહણી? કે જીવનમાં જેથી તાપ લાગે ને તેથી 24 કલાક મૌન થઈ જાય. જો બીજે દિવસે તમારી ઉપર ધૂળાડીને ગલાલ ઉઠતા છે. એમ આપણા તહેવારો જેટલા છે એટલા જેટલા ઉજવીએ એટલા ઓછા છે. એમ ભગવાનનો આ તહેવાર છે અને આપણે એને સાહેબ ખૂબ પરણાવી એકીએ. પણ આપણા ઠાકર મંદિરમાં બેઠેલો આપણો ઠાકર જો એટલો રાજી થતો હોય અને જે આવા ઉજળા કાર્ય થાય એનાથી અમે પણ, હું પણ ગૌરવ લઉં. હા, અને મને આનંદ છે. મને પણ આ તકે રામભાઈ વાત કરી, મેં કીધું ભાઈ મેં કીધું ગાડી બહાર જ રાખું, કારણ કે પછી મારે થોડુંક જવું પડે. એટલે મને પણ આપ બધાએ સાંભળો છો એ બદલ હું પણ તમારો બધાનો આભાર માનું છું. કારણ કે આમ તો ખારડીમાં ઘણી વાર આમ તો આવેલો, 1-2 વાર પ્રોગ્રામમાં, અને પાછો અવસર મળ્યો એટલે અહીંયા આવવાનો. કોઈ કલાકાર બની નહીં, એક નાટનો નાનો એવો છોકરો બની અને કાલાવાલા કરવા આવ્યો છું. હા, અને બસ બધા કલાકારો સૌની મોજ પ્રમાણે બધા લહેર કરાવશે. અને આપને જ્યાં મોજ આવે ને આટલો પડકારો કરજો. એથી મોજ આવે તો તમે તારા ખિસ્સામાં હાથ નાખીને અહીંયા વરહીજો. ટાઈટ છે એટલે પોતાના ખિસ્સામાં હાથ નાખવો. એટલે ભાવથી અહીંયા જે આપશો એ સારા કાર્યમાં વપરાવાનું છે. કારણ કે એક તમને 100% કહું, હું તો એટલો જ વિચાર કરું, ઘણી વાર કહું, આજ કહું રામભાઈ, હું શ્રાવણ મહિનામાં આખો શ્રાવણ મહિનો બાપુ હું યજ્ઞ કરું ત્યારે એક જ વિચાર કરું કે જેલમાં જવું પડ્યું ને 1 મહિનો જેલમાં પીડ્યું રહેવું પડે એની કરતાં 1 મહિનો યજ્ઞમાં ન બેહી રીતે પરમાત્મા આપણી માથે આવેલો કલંક હટાડી દે.
બસ આવા પ્રયત્નથી જે તમે સત્કાર્ય કરો, હું કરું છું એ તો ઠીક છે, આપણે આનંદ કરીએ ને શ્રાવણ મહિનો ઈ બાને આપણે ઘેરે રહીને મજા આવે. બાકી કોઈ આપણે કાંઈ ભજન કરીને એવું ન હોય તો આ સંતો પાસે શીખવા જેવું છે ભાઈ. પણ કહેવાનો મતલબ એટલો છે કે સત્કાર્યમાં જેટલું વાપરો એટલું પરમાત્મા તમને ડબલ કરીને આપે છે સાહેબ. અને આપણે તો ભાગશાળી છીએ, અહીં બારોટદેવ આપણે પધાર્યા છે, તાળીથી વધાવો. મહાદેવ આપણા ઉજળા ઇતિહાસ જે મને હાસ્યા છે, બારોટદેવ અહીંયા પધાર્યા, એમના ચરણોમાં વંદન કરું છું. અમારા સંતો બાલગીરી બાપુ દરેક સંતો અહીંયા પધાર્યા, એમના ચરણોમાં વંદન કરું છું, પૂંજારી બાપુના. અને બધાએ અહીં ભોળાભાઈ બહુ સારું બોલે, એ પણ અહીંયા બધા પધાર્યા. બહુ સરસ. અહીંથી દરેક કલાકારો, રામભાઈથી માંડીને બધાએ જે કલાકારોને ફોન કરે તો રામભાઈથી બધા કલાકારો આવે. એવા બધા મહેમાનો આપણે જેસરથી ભાઈ જેસરથી આપણા યુવા ભાજપ આપણા ભાવનગર જિલ્લાના પ્રમુખ છે, એમને તાળીઓના ગગડાટથી વધાવો. યુવા ભાજપ વાહ. અને દરેક મહેમાનો અહીંયા આવ્યા છે, દરેક સંતો પધાર્યા છે. અહીંયા કોઈ કલાકાર બની નહીં, મેં કીધું એમ અમારા તબલા ઉપર સંગત આપે છે ભગી ઉસ્તાદ, જેનું સૌરાષ્ટ્ર ગુજરાત કચ્છ કાઠિયાવાડમાં બહુ જોરદાર નામ છે, અને તાળીઓના ગગડાટથી વધાવો. બાજુમાં સંગત આપે છે ધર્મદીપ, નું નામ જ ધર્મદીપ છે. અને મારી જેમ છે નાની ઉંમર છે, 2 અઢીની મોટર પર 7.5 જેવું કામ આપે, એટલે એને તાળીઓથી વધાવો. ધર્મદીપને નાની ઉંમરમાં સાહેબ બહુ સારું તબલું ઉગાડે. અમારે ભાઈ નરેશભાઈ બેંજા ઉપર, જેમણે વિદેશ માયાભાઈની સાથે હમણાં ગયા વર્ષે જઈ આવ્યો, નરેશભાઈને જોરદાર તાળીનો ગગડાટ વધાવો. સૌરાષ્ટ્ર ગુજરાત કચ્છ કાઠિયાવાડનું બહુ તેનું જોરદાર નામ છે. એવા જ મંજીરાના માણીગર ભાઈ મહેશને અમે બે તો અહીંયા તાળીઓથી વધાવો. મહેશભાઈ આપણું અમર સાવણ, હા મંજીરાના માણીગર, માફ કરજો વિજય બાપુ, અમારા દરેક કલાકારો સાથે એવો કોઈ કલાકાર બાકી ન હોય કે એમની સાથે એ મંજીરું ન વગાડ્યું હોય, એવા વિજય બાપુ અહીંયા ઉપસ્થિત છે. તાળીઓના ગગડાટથી આપણે વધાવી. અને અહીંયા અમર સાઉન્ડ, અમે બોલીએ અમારા શબ્દોને મઠીને હવડાવે એવું અમર સાઉન્ડ, એમને પણ જોરદાર તાળીનો ગગડાટથી આપણે વધાવી. અને શૂટિંગ વાળા ભાઈ ગામના ગોરદાદા, તાળીઓથી વધાવો. બધા આપણે ઘરના જ છીએ, આનંદ કરશો, મોજ કરશો. એ પહેલા ગણપતિ વંદના મનહરદાનભાઈને વિનંતી કરી કે એવા ભજનોની લહેર કરાવે, કારણ કે અમે તો અહીંયા રોજ રોડે નીકળતા હોય, 2 દુહા ગાતા જઈએ, પણ મનહરભાઈ તમે માઇન્ડ હાથમાં આવો. એટલે આ તો બધા ઘરના છે, એટલે અમે તો બધા આનંદ કરતા હોય, પણ મનહરદાનભાઈને વિનંતી કરું એવી ગણપતિ વંદના ભાઈ માયુભાઈ બહુ સારા ભજનો બોલે, એમને તાળીઓથી વધાવો. બધા અહીંથી સૌની મોજ પ્રમાણે ભાઈ દેવાજભાઈ ગાદેહર, એ પણ મારી જેમ એ આનંદ કરાવે છે, એમને તાળીઓના ગગડાટથી વધાવો દેવાજભાઈ. અને પાછા ભાણેજ છે દેવાજભાઈ, હું એ ભમણનો ભાણેજ છું, એટલે આવડે આપણને હાસવે બહુ, એટલે ભાવથી બધા કાંઈ કોઈ કલાકાર બને નહીં, પણ અહીંયા આવવાની ઈચ્છા થાય. બસ હું તો એવું જ કહું, પરમાત્માને પ્રાર્થના કરીને કહું કે ગામમાં સારો કેળો કરો ને, ફળિયામાં ચણ નાખો તો ચેગલા આવે, જારી નાખો તો પારેવા આવે, અને હાસા મોતી નાખી જો ને કોક દી હંસલાય આવે, પણ ઘર મોઢે આગળ ઉકડા કરીને તો ગધેડાય આવે છે. આપણી કેવી તૈયારી છે એની ઉપર આધાર છે. એટલે યુવાનોને પ્રાર્થના કરીને કહું, બસ આવા નવા સંગઠન, આવું સારું કાર્ય કરતા રહેજો, કારણ કે તમે ગમે એને ફોન કરશો ને તો એને આવવાની ઈચ્છા થાય, તમારો પ્રેમ ભાળીને માણસો આવી શકે. બસ આવા સારા કાર્ય કરો એ પરમાત્માને પ્રાર્થના. અને વિનંતી કરું મનહરદાનભાઈ ગઢવીને જોરદાર આપણે તાળીનો ગગડાટથી વધાવીએ. હવે મનહરદાનભાઈ ગઢવી, હવે હા એટલું તાળીઓથી આપણી તાળીથી એટલે થોડી વધારે પાડી. વાહ વાહ વાહ, મનહરદાનભાઈ પધારો.